હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગ્રુપ થિયરીનું ત્રીજું લેક્ચર જોઈએ. તો એમાં આજે આપણે ગ્રુપની પ્રોપર્ટી વિશે આપણે જોવાના છે, મતલબ કે ગુણધર્મો જોવાના છે ગ્રુપના. ઓકે, તો ફર્સ્ટ ધ આઇડેન્ટિટી એન્ડ ધ ઇન્વર્સ ઓફ ધ ઇચ એલિમેન્ટ ઓફ ધ ગ્રુપ જી. ઓકે, બંને આઇડેન્ટિટી અને ઇન્વર્સ એલિમેન્ટો આપેલા છે ગ્રુપ જીના. ઇઝ યુનિકનેસ સાબિત કરવાનું છે. ઓકે, તે મતલબ કે બંને ઇક્વલ સાબિત કરવાના છે. ઓકે, તો હવે આપણે જોઈએ યુનિકનેસ ઓફ આઇડેન્ટિટી. બરાબર, તો આપણે આઇડેન્ટિટી લેવી પડશે. આપણે અહીંયા એ બી એવું કોઈ કીધું નથી. ઓકે, તો અહીંયા આપણે લેટ ઈ એન્ડ ઈ ડેશ બી અ ટુ આઇડેન્ટિટી ઓફ ધ ગ્રુપ જી. ઓકે, અહીંયા આપણે બે એલિમેન્ટ લઈ લીધા, ઈ અને ઈ ડેશ. એ બંને કેવા લઈ લીધા? આઇડેન્ટિટી એલિમેન્ટ લઈ લીધા. કોના? ગ્રુપ જીના. ઓકે, તો નાવ ઈ ઇઝ અ આઇડેન્ટિટી. આ બંનેમાંથી આપણે એક ગમે તે એક આઇડેન્ટિટી લઈ લઈએ, બીજો એક કોઈ એલિમેન્ટ લઈ લઈએ જે આપણે આઇડેન્ટિટીની પ્રોપર્ટી પ્રમાણે. તો ઈ ઇઝ અ આઇડેન્ટિટી લઈ દીધું એન્ડ ઈ ડેશ બી એની એલિમેન્ટ ઓફ જી. સપોઝ કે આપણે પ્રોપર્ટીમાં શું કરતા? એક આઇડેન્ટિટી એલિમેન્ટ લેતા અને બીજો આપણે એ લેતા, એ બિલોંગ્સ ટુ જી. જે ગ્રુપ જીમાં એવો એક એલિમેન્ટ જ લેવાનો, એની એલિમેન્ટ લેવાનો. આપણે અહીંયા ઈ ડેશને આપણે એની એલિમેન્ટ કીધો અને ઈને આપણે આઇડેન્ટિટી કીધું. ઓકે, તો આઇડેન્ટિટીની પ્રોપર્ટી પ્રમાણે શું થશે? ઈ ઇન્ટુ ઈ ડેશ બરાબર ઈ ડેશ ઇન્ટુ ઈ બરાબર ઈ ડેશ હશે. કારણ કે અહીંયા આપણે આગળનું આઇડેન્ટિટીની એલિમેન્ટ શું હતું? એ ઇન્ટુ ઈ બરાબર ઈ ઇન્ટુ એ બરાબર એ. આન્સર આવતો. અહીંયા આપણે કોઈ એલિમેન્ટ લઈ દીધો, એ જ હતો ને, આપણે અહીંયા ઈ ડેશ લીધો હતો એની જગ્યાએ, તો આપણે એને ઇક્વેશન 1 કહીશું. હવે આપણે સિમિલર એક્સચેન્જ કરી નાખીએ. જેને આઇડેન્ટિટી એલિમેન્ટ લીધો હતો એને આપણે આઇડેન્ટિટી એલિમેન્ટ લીધો, એને આપણે એની એલિમેન્ટ લઈ લઈએ, અને જે એની એલિમેન્ટ લીધો હતો એને આપણે આઇડેન્ટિટી એલિમેન્ટ લઈ લઈએ. મતલબ કે ઇફ ઈ ડેશ ઇઝ અ આઇડેન્ટિટી એલિમેન્ટ એન્ડ ઈ બી એની એલિમેન્ટ ઓફ જી. ઓકે, તો શું થશે? ઈ ડેશ ઇન્ટુ ઈ બરાબર ઈ ઇન્ટુ ઈ ડેશ બરાબર ઈ થશે આઇડેન્ટિટી પ્રોપર્ટી પ્રમાણે. ઓકે, એને આપણે ઇક્વેશન 2 આપી દઈએ. તો હવે ફ્રોમ ઇક્વેશન 1 એન્ડ ઇક્વેશન 2 વી હેવ આ બંને સરખા છે, આ બંને ઇક્વલ ટુ એ અને આ બંને ઇક્વલ ટુ એ. તો આપણે ઈ ડેશ બરાબર ઈ લખી શકાય. ઓકે, તો અહીંયા લખીએ આપણે ઈ બરાબર ઈ ડેશ. મતલબ કે બંને આઇડેન્ટિટી આપણે જે લીધી હતી એ બંને સરખી જ છે. તો ધ આઇડેન્ટિટી એલિમેન્ટ ઇઝ યુનિક ઇન જી. ઓકે, મતલબ કે આપણે કોઈ બી આઇડેન્ટિટી લઈએ તો આપણા સરખી એક જ આઇડેન્ટિટી મળે, સરખી જ આઇડેન્ટિટી મળે. કોઈ બી લો, અલગ અલગ આઇડેન્ટિટી મળે નહીં. ઓકે, હવે આપણે જોઈએ યુનિકનેસ ઓફ ઇન્વર્સ. તો આપણે કોઈ લઈ લઈએ લેટ એ બી એની નોન ઝીરો એલિમેન્ટ ઓફ ધ ગ્રુપ જી. ઓકે, એક એ એવો એલિમેન્ટ લઈ લીધો જે નોન ઝીરો હોય અને એ ગ્રુપ જીમાં હોય, એન્ડ એક આઇડેન્ટિટી એલિમેન્ટ લઈ લીધો ઈ. ઈ બિલોંગ્સ ટુ જી ઇઝ ધ આઇડેન્ટિટી. આપણે જેમ ઇન્વર્સની પ્રોપર્ટીમાં જોતા ને, એક આપણે એલિમેન્ટ લેતા અને બીજો એક એનો ઇન્વર્સ એલિમેન્ટ લેતા. ઓકે, આઇડેન્ટિટી. ઓકે, તો સપોઝ બી એન્ડ સી આર ટુ ઇન્વર્સ, બી અને સી આર ટુ ઇન્વર્સ ઓફ ધ એલિમેન્ટ એ ઇન જી. આપણે અહીંયા એનો એલિમેન્ટ આપણે એના ઇન્વર્સ એલિમેન્ટ લઈ લીધા, બી અને સી અલગ અલગ લીધા બંને. આપણે આમ અલગ અલગ રીતે લખવું હોય તો લખી શકાય બી ઇઝ અ ઇન્વર્સ એલિમેન્ટ ઓફ એ ઇન જી એન્ડ સી ઇઝ અ ઇન્વર્સ એલિમેન્ટ ઓફ ધ ઇન્વર્સ એલિમેન્ટ એ ઇન જી. મતલબ કે આ બંને જે લીધા બી અને સી એ એના ઇન્વર્સ એલિમેન્ટ છે. ઓકે, તો શું લખાશે? ઇન્વર્સ એલિમેન્ટ હોય તો આ રીતે લખાય એ ઇન્ટુ બી બરાબર બી ઇન્ટુ એ બરાબર આઇડેન્ટિટી લખાય. કારણ કે બંનેના ઇન્વર્સ એલિમેન્ટ હોય તો આપણે મલ્ટિપ્લિકેશન કરો તો એ આઇડેન્ટિટી એલિમેન્ટ જ મળે ને. એન્ડ એ ઇન્ટુ સી બરાબર સી ઇન્ટુ એ બરાબર આઇડેન્ટિટી એલિમેન્ટ. આમાં બી એવું જ થાય. ઓકે, તો હવે નાવ બી બરાબર આપણે લઈએ. હવે બી ઇન્ટુ આઇડેન્ટિટી એલિમેન્ટ લખાય કારણ કે મલ્ટિપ્લિકેશનનો આઇડેન્ટિટી એલિમેન્ટ 1 છે,
तो આપણે મલ્ટિપ્લિકેશન કરીશું તો કોઈ બી ફરક પડશે નહીં, તો આપણે બી ઇન્ટુ ઈ લખી શકાય. ઓકે, હવે આપણે ઈની જગ્યાએ આપણે લખીએ એસી લખીએ, તો બી બ્રેકેટમાં એસી લખાશે. આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ છે ઈના બદલે આપણે એસી લખી શકીએ. ઓકે, તો એસી લખ્યા. હવે આપણે જોઈએ ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે અહીંયા એસોસિએટિવ મલ્ટિપ્લિકેશનમાં એસોસિએટિવ ઓલવેઝ એક્સેપ્ટ થાય. આપણે જોઈએ હતા એક્ઝામ્પલમાં, તો અહીંયા આપણે બી એ ને આપણે અહીંયા પહેલાં આને જ ચલો આપણે અહીંયા સી જ લઈએ. અહીંયા એસી લીધું એના બદલે આપણે અહીંયા સી જ લઈએ. તો અહીંયા આપણે એસોસિએટિવ પ્રમાણે શું હશે, બીસીને અલગ રાખો અને એને અલગ કરી નાખો, જૂથનો નિયમ. ઓકે, તો આપણે બી એ સી બરાબર આપણે આવું લખી શકાય, બીસી ઇન્ટુ એ લખી શકાય. ઓકે, હવે બીસી બરાબર તો શું આપેલું હોય, સોરી અહીંયા એ આવો જોઈએ, અહીંયા બી એ બરાબર શું આવેલું હોય ને બાર સી આવો જોઈએ. ઓકે, તો બી એ બરાબર શું આવેલું, આઈડેન્ટિટી એલિમેન્ટ આવેલો, તો આઈડેન્ટિટી એલિમેન્ટ ઇન્ટુ સી એ આ રીતે લખી શકાય. ઓકે, અહીંયા આપણે એ લેવાનો છે અંદર, બી એ ને સી બાર લેવાનો છે. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ સી લખી શકાય. આઈડેન્ટિટી એલિમેન્ટ સાથે કોઈ બી એલિમેન્ટ મલ્ટિપ્લિકેશનમાં હોય ત્યારે પોતે જ આવી જાય તો સી લખી શકાય. ઓકે, ધ ઇન્વર્સ ઓફ ધ ઇચ એલિમેન્ટ ઇઝ યુનિક, કારણ કે આપણે કેમ યુનિક, કારણ બી બરાબર સી આપણે સાબિત કર્યું માટે. ઓકે, તો યુનિક ઇન જી લખી શકાય. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ. ફોર એ નોટ ઇક્વલ ટુ ઈ, એ એવો લેવાનો જે આઈડેન્ટિટી એલિમેન્ટ ના હોય, બિલોંગ્સ ટુ જી. ઓકે, હવે આપણે એનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એ સાબિત કરવાનું છે. તો આપણે લઈ લઈએ, ચલો. ઇફ એ ઇન્વર્સ ઇઝ ધ ઇન્વર્સ ઓફ એ ઇન જી, આપણે એ ઇન્વર્સ એનો ઇન્વર્સ લીધો છે. ઓકે, તો આપણે શું લખી શકાય ઇન્વર્સ પ્રોપર્ટી પ્રમાણે, એ ઇન્ટુ એ ઇન્વર્સ બરાબર એ ઇન્વર્સ ઇન્ટુ એ બરાબર આઈડેન્ટિટી એલિમેન્ટ લખી શકાય ઇન્વર્સની પ્રોપર્ટી પ્રમાણે. હવે નાવ એ ઇન્વર્સ ઇન્ટુ એ બરાબર આઈડેન્ટિટી એલિમેન્ટ લખાય, આના બરાબર આ લખી શકાય. ઓકે, હવે બંને સાઈડ આપણે એનો ઇન્વર્સ વડે મલ્ટિપ્લિકેશન કરે, બંને સાઈડ, જો આ અને આ બંને સાઈડ મલ્ટિપ્લિકેશન કરે તો શું આવે, એ ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ બ્રેકેટમાં એ ઇન્વર્સ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સનો ઇન્વર્સ ઇન્ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ. ઓકે, તો હવે અહીંયા આપણે એ ઇન્વર્સનો ઇન્વર્સ ઇન્ટુ આપણે એસોસિએટિવ લો લગાવો, તો અહીંયા આપણે એ ઇન્ટુ બી ઇન્ટુ સી આપેલા. હા, તો અહીંયા આપણે એ બી ઇન્ટુ સી લખી શકાય. તો અહીંયા આપણે કરીએ એ ઇન્વર્સ એનો ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ બ્રેકેટ પૂરો ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સનો ઇન્વર્સ લખી શકાય. લાસ્ટ પર આપણે એસોસિએટિવ પ્રોપર્ટીઝ વાપરી, બીજું કંઈ નહીં. ઓકે, હવે નેક્સ્ટ, તો અહીંયા જો આ ઇન્વર્સ એલિમેન્ટ છે, આ એનો બી ઇન્વર્સ છે, તો એ આઈડેન્ટિટી એલિમેન્ટ જ મળે ને બંને એકબીજાના. આપણે ઇન્વર્સ છે તો આઈડેન્ટિટી એલિમેન્ટ લખાય, આઈડેન્ટિટી એલિમેન્ટ ઇન્ટુ એ બરાબર એ ઇન્વર્સનો ઇન્વર્સ. ઓકે, તો એ બરાબર એ ઇન્વર્સનો ઇન્વર્સ લખી શકાય, જે આપણે પ્રૂવ કરવાનું હતું. ઓકે, હવે જોઈએ આપણે ત્રીજો, ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ જી માટે, ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ જી માટે એ બીનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્વર્સ એ ઇન્વર્સ. ઓકે, પ્રૂવ કરવાનું છે. પછી આ જે આપણે પ્રોપર્ટી પ્રૂવ કરીએ ને એ બધી આપણે પાછળ થિયરમમાં ને ડાયરેક્ટ ઉપયોગ કરવાનો આવે છે. ઓકે, તો જોઈએ આપણે, ચલો. એ બીનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્વર્સ એ ઇન્વર્સ પ્રૂવ કરીએ. તો ઇન ગ્રુપ જી, કારણ કે અહીંયા આપણે લખી દીધું હોય કે એ બી બિલોંગ્સ ટુ જી. ઓકે, તો ગ્રુપ જી હોય તો આપણે કોઈ બી એલિમેન્ટ લઈ લઈએ, એ બી બિલોંગ્સ ટુ જી. જો એ બી બિલોંગ્સ ટુ જી લઈએ ને એ ગ્રુપ હોય પોતે, તો આપણે એના ઇન્વર્સ એલિમેન્ટ મળે જ.
ત્યારે જે ગ્રુપ થાય ને ચેક કન્ડિશનો પૂરું થાય ત્યારે જે પોતે ગ્રુપ કહેવાય ને, તો આપણે એના ઇન્વર્સ એલિમેન્ટો મળે જ, તો આપણે એ ઇન્વર્સ અને બી ઇન્વર્સ એક્ઝિસ્ટ ઇન જી એવું લખી શકીએ આપણે હવે. ઓકે, તો હવે આપણે એ લખી શકીએ. તો આપણે હવે ઇન્વર્સ પ્રોપર્ટી પ્રમાણે આપણે શું લખી શકીએ? એ ઇન્ટુ એ ઇન્વર્સ બરાબર એ ઇન્વર્સ ઇન્ટુ એ બરાબર આઇડેન્ટિટી એલિમેન્ટ, એન્ડ બી ઇન્ટુ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી એલિમેન્ટ. ઓકે, આ બંને લખી શકીએ આપણે ઇન્વર્સ એલિમેન્ટની પ્રોપર્ટી પ્રમાણે. ઓકે, હવે આપણે જોઈએ એ બી બ્રેકેટ પૂરો, બીજા બ્રેકેટમાં બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ, આપણે શું કરીએ? એસોસિએટી લો જ લગાવવાનો બધામાં. પહેલાં આ બંને મિડલવાળા ભેગા કરો તો શું થશે? એ બી, જો આપણે આ પાછલા પદમાંથી આપણે એસોસિએટી કર્યું, એસોસિએટી લો લગાવે તો શું થશે? બ્રેકેટમાં એ બી ઇન્ટુ બી ઇન્વર્સ, ઓકે, ઇન્ટુ એ ઇન્વર્સ થશે. હવે આમાં જો એને આપણે ફરીથી એસોસિએટી પ્રોપર્ટી લગાવો તો એને સાઈડ એ મલ્ટિપ્લિકેશન બ્રેકેટમાં બી ઇન્ટુ બી ઇન્વર્સ લખાય. ઓકે, આ રીતે લખાય. એ ઇન્ટુ બ્રેકેટમાં બી ઇન્ટુ બી ઇન્વર્સ લખાય, બ્રેકેટ પૂરો, મલ્ટિપ્લિકેશન એ ઇન્વર્સ લખી શકાશે. ઓકે, હવે બી ઇન્ટુ બી ઇન્વર્સ, તો બી ઇન્ટુ બી ઇન્વર્સની વેલ્યુ શું આપણા જોડે? આઇડેન્ટિટી એલિમેન્ટ. તો આના બરાબર આપણે આઇડેન્ટિટી એલિમેન્ટ લઈ લઈએ. તો એ ઇન્ટુ આઇડેન્ટિટી એલિમેન્ટ ઇન્ટુ એ ઇન્વર્સ. ઓકે, હવે આઇડેન્ટિટી એલિમેન્ટ તો આપણે લખતા નથી. ઓકે, 1 હોય એટલે. તો હવે એ ઇન્ટુ એ ઇન્વર્સ લખી શકાય. બાકી શું વધ્યું? અહીંયા એ ને અહીંયા પાછળ એ ઇન્વર્સ. ઓકે, એ ઇન્ટુ એ ઇન્વર્સ બરાબર આપણે શું આપેલું છે? એ બી આઇડેન્ટિટી એલિમેન્ટ આપેલી છે ને. અહીંયા આપણે લખ્યું આગળ, કારણ કે અહીંયા આપણે ગ્રુપ જી કહી દીધું હતું ઓલરેડી, એટલે આપણે ઇન્વર્સ એલિમેન્ટ એક્સેપ્ટ હોય ત્યારે જ લખી શકીએ ને. તો અહીંયા એ ઇન્ટુ એ ઇન્વર્સ. ઓકે, તો એ બી આઇડેન્ટિટી એલિમેન્ટ જ થશે ને. ઓકે, હવે સિમિલર આપણે જોઈએ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ બ્રેકેટ પૂરો, બીજા બ્રેકેટમાં એ બી ઇઝ ઇક્વલ ટુ શું થશે? હવે પહેલો બ્રેકેટ એમને બીને આપણે એને આપણે પેલા એસોસિએટી લો કરીએ આગળના બ્રેકેટ સાથે. તો બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ ઇન્ટુ એ બ્રેકેટ પૂરો ઇન્ટુ બી. ઓકે, હવે આપણે ફરીથી એસોસિએટી લો કરીએ, બી ઇન્વર્સને બહાર લાવો ઇન્ટુ એ ઇન્વર્સ ઇન્ટુ એ બ્રેકેટ પૂરો ઇન્ટુ બી લખી શકાય. હવે એ ઇન્વર્સ ઇન્ટુ એ, તો એ ઇન્વર્સ ઇન્ટુ એ બરાબર શું લખી શકાય છે? આઇડેન્ટિટી એલિમેન્ટ લખી શકાશે. તો અહીંયા બી ઇન્વર્સ ઇન્ટુ આઇડેન્ટિટી એલિમેન્ટ લખાય, બ્રેકેટ પૂરો ઇન્ટુ બી લખી શકાય. હવે આઇડેન્ટિટી મલ્ટિપ્લિકેશનમાં આઇડેન્ટિટીની વેલ્યુ 1 તો આપણે એ લખતા નથી, તો આપણે બી ઇન્વર્સ ઇન્ટુ બી લખી શકાશે. ઓકે, હવે બી ઇન્વર્સ બી ઇન્ટુ બી બરાબર તો શું છે? આઇડેન્ટિટી એલિમેન્ટ है. તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી એલિમેન્ટ લખી દઈએ. તો 10 ઇન્વર્સ ઓફ એ બી ઇઝ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. ઓકે, કારણ કે આના બરાબર બી આઇડેન્ટિટી મળ્યું અને આના બરાબર આઇડેન્ટિટી મળ્યું. આપણે આને આખા સપોઝ આને આપણે એ લઈ લો, આને બી લઈ લો. એ બી બરાબર આઇડેન્ટિટી મળ્યું અને બી એ બરાબર આઇડેન્ટિટી મળ્યું. તો હવે આપણે ડાયરેક્ટ લખી શકાય કે આ એ આનો ઇન્વર્સ છે એવું લખી શકાય, અથવા તો આ એ આનો ઇન્વર્સ છે એવું લખી શકાય. તો એ બીનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. ઓકે, ચલો કેન્સલેશન લો ઇન જી. ચોથું આપણે જોઈએ કેન્સલેશન લો ઇન જી. ઓકે, એમાં બે કેન્સલેશન લો આવશે કે રાઇટ કેન્સલેશન લો અને લેફ્ટ કેન્સલેશન લો. કેન્સલેશન લોનો મતલબ છે કે આપણે હવે સપોઝ કે એ બી આપેલું, એ બી બરાબર એસી, તો આપણે એ કટ કરીએ બંને સાઈડથી, એ રાઈટ સાઈડથી કટ કર્યા તો રાઈટ કેન્સલેશન લો, લેફ્ટ સાઈડથી કટ કર્યા હોય તો લેફ્ટ કેન્સલેશન લો. ઓકે, તો આપણે જોઈએ એને આપણે પ્રૂવ કરવાનું છે. તો ફોર એ નોટ ઇક્વલ ટુ ઈ, એ નોટ ઇક્વલ ટુ આઇડેન્ટિટી એલિમેન્ટ એન્ડ બીસી બિલોંગ્સ ટુ જી, એ ગ્રુપમાં આવેલા છે. તો એ બી બરાબર એસી આપેલું હોય ત્યારે આપણે બી બરાબર સી, તો એને આપણે લેફ્ટ કેન્સલેશન લો કહીશું. એ જ રીતે આપણે બીએ બરાબર સીએ આપેલું હોય
ના આપણે આ બંને સાઈડને આપણે એ કટ કરી દઈશું તો બી ઇઝ ઇક્વલ ટુ સી આવશે. એ રાઈટ કેન્સલેશન લો. અત્યાર સુધી આપણે ડાયરેક્ટ આનો ઉપયોગ કરતા, આને અત્યારે પ્રૂવ આપવાની આવે છે. તો જોઈએ, હિયર એ નોટ ઇક્વલ ટુ ઈ બિલોંગ્સ ટુ જી. ઓકે, એ આઈડેન્ટિટી એલિમેન્ટ નથી અને એ જીમાં છે. તો જીમાં હોય તો એનો ઇન્વર્સ હોય તો આપણે એ ઇન્વર્સ એક્ઝિસ્ટ ઇન જી લખી શકીએ. ઓકે, હવે આપણે જીમાં હોય તો આપણે આઈડેન્ટિટી પેલો ઇન્વર્સ એલિમેન્ટનો આપણે પ્રોપર્ટી લખી શકીએ. એ ઇન્ટુ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ એ બરાબર આઈડેન્ટિટી એલિમેન્ટ. ઓકે, હવે આપણે જોઈએ ફર્સ્ટ એ બી બરાબર એસી. ઓકે, એ બી બરાબર એસી લીધા નીચે. તો હવે બંને સાઈડ આપણે એ ઇન્વર્સ વડે મલ્ટિપ્લિકેશન કરો. તો એ ઇન્વર્સ ઇન્ટુ એ બી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ એસી. ઓકે, હવે આપણે એસોસિટી લો લગાવવાનું છે. તો આપણે એસોસિટી લો લગાવીશું તો શું થશે? બ્રેકેટમાં એ ઇન્વર્સ ઇન્ટુ એ થઈ જશે ઇન્ટુ બી. આ સાઈડ બી એ ઇન્વર્સ બ્રેકેટમાં એ ઇન્વર્સ ઇન્ટુ એ થઈ જશે ને પાછા સી વધશે. ઓકે, તો અહીંયા એ જ લખેલું છે કે એ ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં એ ઇન્વર્સ ઇન્ટુ એ બ્રેકેટ પૂરો ઇન્ટુ સી. ઓકે, અહીંયા એ ઇન્વર્સ ઇન્ટુ એ તો એ તો આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ કીધું તો અહીંયા ઇન્વર્સ એલિમેન્ટની જે પ્રોપર્ટી બતાવી ત્યારે. ઓકે, તો અહીંયા આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ લખી શકીએ. આઈડેન્ટિટી એલિમેન્ટ ઇન્ટુ બી બરાબર આઈડેન્ટિટી એલિમેન્ટ ઇન્ટુ સી. આઈડેન્ટિટી એલિમેન્ટ તો આપણે દર્શાવતા નથી એટલે આપણે બી ઇઝ ઇક્વલ ટુ સી. ઓકે, તો આપણે આને આપણે લેફ્ટ સાઈડથી આપણે એને નીકાળ્યો તો આપણે લેફ્ટ કેન્સલેશન લો હોલ્ડ ઇન જી. સિમિલર સેમ ટુ સેમ એ જ અહીંયા છે બીએ બરાબર સીએ. તો આપણે શું સાબિત કર્યું? આ આપણે રાઈટ સાઈડથી આપણે એને નીકાળ્યો. આ રાઈટ સાઈડ છે ને બંને સાઈડે રાઈટ સાઈડ હોય તો આપણે રાઈટ સાઈડથી કટ કરીએ તો આપણે એને રાઈટ કેન્સલેશન લો કહેવામાં આવે. ઓકે, સેમ ટુ સેમ જ પ્રૂફ છે બંનેની. ઓકે, તો ચલો એનાથી આગળ જઈએ. ફોર એ બી બિલોંગ્સ ટુ જી ધ ઇક્વેશન એ એક્સ ઇઝ ઇક્વલ ટુ બી and y is equal to b have a unique solution in g. Okay, પહેલું આપેલું છે એ બી બિલોંગ્સ ટુ જી ધ ઇક્વેશન એ એક્સ ઇઝ ઇક્વલ ટુ બી આપેલું છે એન્ડ વાય ઇઝ ઇક્વલ ટુ બી. આ બંને ઇક્વેશન એ યુનિક ઇક્વેશન છે એવું સાબિત કરવાનું છે. ઓકે, તો હવે આપણે જોઈએ હિયર એ બી બિલોંગ્સ ટુ જી આપેલા હોય તો આપણે એનો ઇન્વર્સ અને બીનો ઇન્વર્સ બંને જીમાં મળે તો અહીંયા આપણે એકની જ જરૂર છે તો આપણે એક જ લઈએ. તો એ ઇન્વર્સ એ જીમાં જશે અને બી તો જીમાં જતો ઓલરેડી. ઓકે, હવે બંને એલિમેન્ટ જીમાં હોય તો આપણે ક્લોઝર પ્રોપર્ટી પ્રમાણે આ રીતે લખી શકીએ. એ ઇન્વર્સ ઇન્ટુ બી બિલોંગ્સ ટુ જી લખી શકીએ. આ ક્લોઝર પ્રોપર્ટીનો ઉપયોગ કર્યો. અહીંયા આપણે કયું ઓપરેશન વાપર્યું? મલ્ટિપ્લિકેશનનું ઓપરેશન વાપર્યું અને બે એલિમેન્ટ હતા એનું મલ્ટિપ્લિકેશન ઓપરેશન વાપરીને આપણે એ જીમાં બતાવ્યા. ઓકે, હવે આપણે જોઈએ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ બી. ઓકે, હવે આપણે બંને સાઈડ આપણે એ ઇન્વર્સ વડે મલ્ટિપ્લિકેશન કરીએ તો એ ઇન્વર્સ ઇન્ટુ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી. ઓકે, હવે અહીંયા એસોસિએટી લો લગાવવામાં તો બ્રેકેટમાં એ ઇન્વર્સ ઇન્ટુ એ થશે તો આ રીતે બ્રેકેટમાં એ ઇન્ટુ એ ઇન્વર્સ ઇન્ટુ એ લખાય ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી. ઓકે, તો હવે એ ઇન્વર્સ ઇન્ટુ એ તો શું થશે? આઈડેન્ટિટી એલિમેન્ટ થશે. ઓકે, તો આઈડેન્ટિટી એલિમેન્ટ ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી લખી શકાય. ઓકે, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? એ ઇન્વર્સ ઇન્ટુ બી. પણ એ ઇન્વર્સ ઇન્ટુ બી એ શેમાં હોય? જીમાં હોય. તો આપણે એક્સ એ જીમાં થશે. ઓકે, તો thus x is equal to a inverse into b is the solution of x is equal to b. ઓકે, આપણે x ની કોઈ વેલ્યુ મળી એટલે આપણે x ની કોઈ મૂલ્ય વેલ્યુ મળી તો આપણે એને સોલ્યુશન કહેવાય. આ ઇક્વેશનનું આ સોલ્યુશન મળ્યું કહેવાય. ઓકે, હવે આપણે યુનિકનેસ જોઈએ તો સપોઝ લઈ લઈએ. સપોઝ x1 and x2 are
ટુ સોલ્યુશન ઓફ ઇક્વેશન AX ઇઝ ઇક્વલ ટુ બી. આપણે કોઈ બી બે સોલ્યુશન લઈ લીધા x1 અને x2. કોના સોલ્યુશન કયા ઇક્વેશનના? AX ઇઝ ઇક્વલ ટુ બીના સોલ્યુશનના આપણે બે સોલ્યુશન લઈ લીધા. ઓકે, ઇક્વેશનના. ઓકે, હવે તો શું થશે? તો આ ઇક્વેશનના સોલ્યુશન હોય તો AX1 ઇઝ ઇક્વલ ટુ બી લખી શકાય, કારણ કે અહીંયા આપણે x ને લીધો, આપણે x1 અને x2 અલગ અલગ લીધા છે. તો આપણે AX1 ઇઝ ઇક્વલ ટુ બી, એ રીતે આપણે AX2 ઇઝ ઇક્વલ ટુ બી લખી શકાય. તો હવે અહીંયા બી બંને સેમ છે, તો આપણે AX1 ઇઝ ઇક્વલ ટુ AX2 લખી શકાય. હવે આપણે જોઈએ અહીંયા બંને રાઈટ સાઈડ છે કે લેફ્ટ સાઈડ? લેફ્ટ સાઈડ છે એ, તો આપણે એને કટ કરવો હોય તો લેફ્ટ કેન્સલેશન લો લગાવવો પડશે. તો લેફ્ટ કેન્સલેશન લો લગાવો તો શું થશે? x1 ઇઝ ઇક્વલ ટુ x2. ઓકે, thus the equation AX is equal to B have a unique solution in G. मतलब કે એ યુનિક સોલ્યુશન જ મળે, મતલબ કે એક સરખું જ સોલ્યુશન મળે છે. ઓકે, તો સિમિલર ધ ઇક્વેશન y is equal to B have a unique solution y is equal to B A inverse in G. मतलब કે આ બી જે આપણે ઇક્વેશન લીધું હતું એનું બી યુનિક સોલ્યુશન મળે જ, સેમ ટુ સેમ આપણે આગળ જેમ પ્રૂફ આપીએ એમ. ઓકે, હવે જોઈએ લાસ્ટ. ફોર એવરી A belongs to G if E square is equal to E. ઓકે, then G is a abelian group સાબિત કરવાનું છે. મતલબ કે abelian group મતલબ કે AB બરાબર BA સાબિત કરવાનું છે. ઓકે, તો ફોર એવરી A belongs to G આપી દીધા છે. અને બીજું શું આપેલું છે? આઈડેન્ટિટીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ E આપેલો છે. ઓકે, તો લેટ A and B be any element of the group G. ઓકે, મતલબ કે આ AB belongs to G. ઓકે, ફોર એવરી then A square is equal to identity element and B square is equal to આઈડેન્ટિટી એલિમેન્ટ. ઓકે, હવે આપણે A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ લીધા, તો A સ્ક્વેરના બે ભાગ પાડો, A ઇન્ટુ A ભાગ પડે, તો A ઇન્ટુ A બરાબર આઈડેન્ટિટી એલિમેન્ટ. હવે બંને સાઈડ આપણે A ઇન્વર્સ વડે મલ્ટિપ્લિકેશન કરો. ઓકે, આ રીતે મલ્ટિપ્લિકેશન કર્યું. હવે આપણે જોઈએ એસોસિએટી લગાવ્યું, તો આપણે આ A ઇન્વર્સ ઇન્ટુ A બ્રેકેટ પૂરો ઇન્ટુ A થશે આ રીતે. ઓકે, એસોસિએટી લો, ચાર પ્રોપર્ટી મગજમાં રાખવી જ પડશે. ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ લખાય. ઓકે, A ઇન્વર્સ ઇન્ટુ A બરાબર તો આઈડેન્ટિટી એલિમેન્ટ, તો આઈડેન્ટિટી એલિમેન્ટ લઈએ ઇન્ટુ A એમને એમ ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ. તો શું આવ્યું? A ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ આવ્યું. સિમિલર આપણે B સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ લઈએ તો શું આવશે? B ઇન્ટુ B ઇન્વર્સ આવશે. બંને એનો એ પોતે અને એ ઇન્વર્સ બંને સરખા હશે. ઓકે, ઓલ્સો AB બિલોંગ્સ ટુ G માટે ઓલ્સો AB બિલોંગ્સ ટુ G બ્રેકેટમાં ABની -1 ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ મળે. ઓકે, તો હવે બ્રેકેટમાં ABની -1 ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ અહીંયા, તો આપણે લખી શકીએ AB બરાબર બી આઈડેન્ટિટી એલિમેન્ટ જ મળે ને, તો અહીંયા AB લખી શકીએ. ઓકે, હવે આપણે જોઈએ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. હમણાં હાલ આગળ પ્રોપર્ટી જોઈએ પ્રમાણે ABનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકાશે B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ AB. ઓકે, તો હવે B ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ શું આવ્યા હતા આપણા જોડે? B આવ્યા હતા, આન્સર આવી રહ્યો. અને A ઇન્વર્સ બરાબર શું આવ્યા હતા? A આવ્યા હતા. તો આપણે લખી શકીએ કે BA બરાબર AB, જે આપણા અબેલિયન ગ્રુપનું જે પ્રોપર્ટી છે એ પ્રૂફ થઈ ગઈ. તો 10 AB બરાબર BA ફોર એવરી AB બિલોંગ્સ ટુ G. ઓકે, ફોર એવરી બિલોંગ્સ ટુ G થાય તો G ઇઝ અ અબેલિયન ગ્રુપ થઈ ગયું. હવે એક વસ્તુ છે, આપણે અહીંયા A સ્ક્વેર બરાબર E લીધો હતો ત્યારે આપણે એક્સેપ્ટ થાય અબેલિયન ગ્રુપ, બટ આપણે ક્યારે A ક્યુબ બરાબર આઈડેન્ટિટી લઈએ ને ત્યારે આ અબેલિયન ગ્રુપ થતું નથી, ખાલી ઓનલી ફોર સ્ક્વેર માટે જ થાય છે. ઓકે.